પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોય, જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ, ભુજ વિભાગ ભુજનાઓને એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઇસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય, જે અન્વયે પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી સિમ્પી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાર્યરત હતા. તે દરમિયાન ગઈ 4 માર્ચના રોજ પ્રાગપર પોલીસ સ્ટેશનના એએસઆઈ ગોપાલભાઈ દામજીભાઈ મહેશ્વરી નાઓને મળેલ બાતમી આધારે અંજાર તરફથી પ્રાગપર ચોકડી તરફ આવતા નેશનલ હાઈવે રોડ ઉપરથી સનસિટી કંપની તરફ જતા સર્વિસ રોડ પર વોચ રાખી અંજાર તરફથી કાળા કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ જેના નંબર GJ12BL 2187 વાળીથી ગેરકાયદેસર પરિવહન થતા માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ સરાહનીય કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓના નામ નરેશભાઈ ગલાલભાઈ દેવી પૂજક જમણપરિયા ઉંમર વર્ષ 38 તેમજ અજય વાલજીભાઈ દેવી પૂજક જમણપરિયા ઉંમર વર્ષ 30, બંને રહે ખોડિયારનગર ઝુંપડપટ્ટી ગાંધીધામ કચ્છ. કબજે કરેલ મુદ્દામાલ માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનું વજન 995 ગ્રામ, કિંમત ₹9,950, વિવો કંપનીનો મોબાઈલ કિંમત ₹5,000, રિયલમી કંપનીનો મોબાઈલ કિંમત ₹5,000 તેમજ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર GJ12BL 2187 જેની કિંમત ₹25,000 એમ કુલ કિંમત ₹44,950નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી સિમ્પી તથા એએસઆઈ નરેન્દ્રસિંહ રાણુભા જાડેજા તેમજ દિનેશભાઈ મેઘજીભાઈ ધોરિયા તેમજ રવજીભાઈ ગોવિંદભાઈ બરાડિયા, ગોપાલભાઈ દામજીભાઈ મહેશ્વરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ચમનાજી ચૌધરી તથા ગિરીશભાઈ અરજણભાઈ ચૌધરી તેમજ પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ અમીરામભાઈ આસલ તથા મહેશકુમાર બાબુજી ચૌહાણ તેમજ આઉટસોર્સ ડ્રાઈવર કાનજી હરદાસ ગઢવીનાઓ એ રીતેના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા.